ધોરાજીમાં આશરે 1 કરોડથી 67 લાખના ખર્ચે નિર્મળ પથ એટલે કે આઇકોનિક રોડ બનાવવાની કામગીરી થઈ રહી છે, જેમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે અને આ ભ્રષ્ટાચાર અંગે ખુદ સત્તાધીશો પણ સ્વીકાર કરી રહ્યા હતા, જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતા સમારકામ હાથ ધરાયું હતું। ધોરાજીના સરદાર ચોક અને બસ સ્ટેન્ડ પાછળનો ભાગ પર ધોરાજીની આમ જનતાને એક આઇકોનિક રોડ અને નિર્મળ પથ નામથી આશરે 1.5 કરોડથી પણ વધારે રૂપિયાના ખર્ચ કરી એક નવલું નજરાણું બનાવવામાં આવ્યું છે, પણ હજુ આ નિર્મળ પથનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી। આ રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થયા છે। તો હાલ નગરપાલિકામાં ભાજપનું શાસન છે, ત્યારે ધોરાજી નગરપાલિકાના ભાજપ ચેરમેન સીસી અટાડાએ પણ આ કામગીરીમાં નબળી કામગીરી થઈ છે તેનો સ્વીકાર પણ કર્યો હતો। સીસીભાઈ, તમે નગરપાલિકાના ચેરમેન છો અને નગરપાલિકા દ્વારા જે આઇકોનિક રોડ 1 કરોડ 67 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો છે, તેમાં પણ ભ્રષ્ટાચાર અને નબળી કામગીરી જોવા મળેલી છે। અને આ જે આઇકોનિક રોડ કહ્યો છે, પણ જે ડામરનો હજી કામ થયું નથી અને બાજુમાં બુગદાનું કામ છે એ પણ હજી થયું નથી, તો લોકોને હાલાકી વેઠવાના આ નબળું કામ છે એટલે લોકોના પૈસાનું પણ પાણી થઈ રહ્યું। શું કહેશો આ બાબતે? સાહેબ, એમાં એવું છે, ફેબ્રુઆરીમાં અમે જ્યારે નગરપાલિકામાં ચૂંટાઈને આવ્યા, સત્તા સંભાળી એ પહેલાં અમની ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ હતી, વર્ક ઓર્ડર અપાઈ ગયા હતા અને આ રોડનું 50-60% કામ થઈ ગયેલું હતું। ચૂંટાઈને આવ્યા એ દરમિયાન તરત જ અમે આ રોડની મુલાકાત લીધી। અમને પોતાને એવું લાગ્યું કામ નબળું છે। કોન્ટ્રાક્ટરોને મળી અમે એમને સૂચના આપી કે ભાઈ કામ સંતોષકારક નથી થતું, તમે બરાબર કામ કરો। અમને માત્ર આશ્વાસન આપવામાં આવ્યું। છેવટે તમે જોઈ શકો છો અને હું પણ સ્વીકારું છું કે રોડ પૂર્ણ થયે કામ એકદમ નબળું થયું છે અને આ બાબતે અમે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાના છે કલેક્ટર સાહેબને, મુખ્યમંત્રીશ્રીને કે આ ભ્રષ્ટાચાર આમાં થયો છે અને કોન્ટ્રાક્ટર સામે યોગ્ય પગલાં લેવામાં આવે। જો એમની કોઈ એજન્સી હોય તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવે। બીજું, બાજુમાં જે નદીના વોકળો જુઓ એની અંદર ગંદકી છે, આ બાબતે અમે ચીફ ઓફિસર સાહેબને મળી અને નગરપાલિકામાં જે એજન્સીને આમનો કોન્ટ્રાક્ટ અપાયેલો હોય એમને તાત્કાલિક સૂચના આપવામાં આવે કે ભાઈ આ વોકળો તાત્કાલિક સાફ કરે, જેથી કરીને ગંદકી અને મચ્છરોનો ત્રાસ ઓછો થાય, રોગચાળો અટકે। હાલ જે આઇકોનિક રોડ નામ આપવામાં આવેલું છે, પણ રસ્તાનું કામ તો હજી એની પરિસ્થિતિમાં છે, તો આ બાબતે શું કહેશો? સાહેબ, અમે આ કોન્ટ્રાક્ટરને જ્યારે મળ્યા અને એમને કીધું કે ભાઈ 1 કરોડ 67 લાખ રૂપિયા જેવડો આવડો મોટી જંગી રકમનું તમે આ કામ કર્યું અને નીચે ડામર રોડ તો હજી બાકી છે, ત્યારે એને એમ કીધું કે ડામર રોડ અમારામાં આવતો નથી। તો જે આ 1 કરોડ 67 લાખનો ખર્ચો કર્યો ને રસ્તો જે ખરાબ છે, તો લોકોને ચાલવા રાહદારીઓને અહીં જે આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે, એની જવાબદારી કોણ રહેશે? એની સાહેબ જવાબદારી તો હવે નગરપાલિકાની જ હોય, પણ હાલ ચોમાસું ચાલુ છે એટલે ચોમાસું પૂર્ણ થયે તાત્કાલિક એનું કામ ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ગઈ છે અને વર્ક ઓર્ડર અપાઈ ગયો। ચોમાસું પૂર્ણ થયે લોકોની હાલાકીને દૂર કરવાની ફરજ અમારી જ છે, હું સ્વીકારું છું અને આમાં ડામર રોડ તરત જ અમે કરી નાખશું અને એની ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ગઈ। આ ભ્રષ્ટાચાર અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝમાં પ્રસારિત થયા બાદ ઢાક પીછોડો કરવા માટે સમારકામ હાથ ધરાયું હોવાનું જાણવા મળે છે। વિમલ સુંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી।